જય શ્રી કૃષ્ણ મિત્રો, અને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. અને આજે હું મહાદેવ દર્શન કરવા આવે છે ને મિત્રો, કૃષ્ણ ભગવાનના એ થોડી વાત કહેવા માગું છું, મને જેટલી યાદ છે એટલી. તો એક વખત એવું બન્યું કે મા જશોદા માતા અને ત્યાં કૃષ્ણ ભગવાન રોતા હતા, અને કૃષ્ણ ભગવાનને કેમે કરીને છાના નતા ત્યાં તો ભિક્ષાન દેહી કરીને મહાદેવ આવ્યા. મહાદેવને ખબર પડી ગઈ કે કૃષ્ણ ભગવાન હરિનો જન્મ થઈ ચૂક્યો છે, એટલે પોતે મહાદેવ ભિક્ષાન દેહી કર્યા. તો પહેલે તો જશોદા માતા ડરી ગયા આ બધું રૂપ જોઈને. એક તો નાગ પહેરેલા અને જટા અને ભિક્ષાન દેહી કહીને આવા. તો જશોદા માતા કે હું ભિક્ષાન તો હીરા મોતી જવેરાત લઈને બધું સુપડું ભરીને લઈ આવ્યા મોતીનું. તો મહાદેવ બોલે છે કે માતા, હું આ હીરા મોતીને હું શું કરું? હું તો સાધુ વેશમાં છું, હું હીરા મોતીને કાંઈ શું કરવાનો છું? એટલે મને તમારા લાલાના દર્શન કરાવો. તો જશોદા માતા બોલે છે કે લાલાના દર્શન તો કરાવું ગુરુજી, પણ એક એવું બને કે તમારા જો બધું રૂપ જોઈને ડરી જશે તો લાલુ. તો કે નહીં ડરે માતા, લઈને તો આવો. ત્યાં તો લઈને આવે છે, અને કૃષ્ણ ભગવાન જે રોતા હતા તો પારણામાંથી એને દર્શન કરવા હતા મહાદેવના, એટલે પારણામાંથી માતા જશોદા લઈને આવે છે, મહાદેવના દર્શન કરે છે. હર અને હરિ એક મિલાપ થાય છે, અને હરિ વિચાર કરે છે કે રે જો તો ખરા, મારા સાક્ષાત મારા ગુરુદેવ મારા મહાદેવના દર્શન કરીને હું ધન્ય બની ગયો. મહાદેવ મન હિ મનમાં વિચાર કરે છે કે અરે, જેનું હું નામ લઉં છું એ રામ અને જે કૃષ્ણ, એના દર્શન કરીને મને આનંદ થયો છે. અને પછી કૃષ્ણ ભગવાન વિચાર કરે છે કે હે મહાદેવ, જે મેં આ જન્મ લીધો છે ને મનુષ્ય અવતારમાં, એ મારું જન્મ સફળ થઈ જાય. મિત્રો, એ મહાદેવ મન હિ મનમાં અને કૃષ્ણ ભગવાન મન હિ મનમાં વિચાર કરી અને એકબીજાના આશીર્વાદ લઈ અને મહાદેવ દર્શન કરી અને જશોદા માતાને કહે છે કે જશોદા, તારો લાલો સુખી રહેશે, અને તારે જશોદા તારા જે લાલો જે કામ કરશે એ સફળ થશે, મારા આશીર્વાદ છે. તો મા જશોદામાં રાજી થયા અને કહે છે કે ગુરુજી, તમારા આશીર્વાદથી અમે સુખી રહી, એવા અમને આશીર્વાદ આપો. મા જશોદામાં રાજી થયા અને આશીર્વાદ લઈ અને મહાદેવ વૈકુંઠ કૈલાસમાં જાય છે. અને વિષ્ણુ ભગવાન મન હિ મનમાં વિચાર કરે છે કે મને મારા મહાદેવના દર્શનથી મારું જીવન સફળ થઈ ગયું. મિત્રો, કૃષ્ણ ભગવાન અને મહાદેવના મિલનનું અને કથા તો આગળ મોટી છે, પણ મને જેટલી યાદ છે એટલી હું કહું છું. જો આ મારો કૃષ્ણ ભગવાન હર અને હરિનું મિલાપનો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને એક બે દિવસ મિત્રો મારાથી વરસાદને કારણે વિડીયો નહોતો થયો, એટલે એની હું માફી માગું છું. તો મારો વિડીયો સારો લાગે શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારે મુંબઈમાં બહુ વરસાદ છે મિત્રો, એને લીધે મારો વિડીયો નહોતો થયો. થેન્ક યુ. મારો વિડીયો જોતા રહેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય મહાદેવ.